કુદરતે આપેલી ભેટને થોડું આધુનિક રૂપ આપીને વધુ રમણીય બનાવેલી જગ્યા એટલે શિવરાજપુર બીચ. આ બીચને બ્લુ ફ્લેગ આપવામાં આવ્યો છે. થોડું પ્રદૂષણ ઓછું કરીએ અને શિસ્તમાં રહીએ તો દરેક કુદરતી વસ્તુનો આનંદ માણી શકીએ. એ અહીંયા આવો તો જ સમજી શકાય. હા તો ભાઈ શિવરાજપુર બીચમાં આવી ગયા છે અત્યારે. સીધે સીધો મસ્તીનો રોડ, તાકાત વાળો, કાંઈ ઘટે. આ છે એનું પાર્કિંગ. ગાડી આપણે મૂકી દીધી. અહીંથી આ સાઈડથી એની એન્ટ્રી છે ત્યાંથી. બીચમાં જો કે આવી બીચ જો કે પેલી આમ પાર્કિંગ કરીને. તો ભાઈ આ બીચ છે ને અત્યારે લગભગ ગુજરાત ટુરિઝમની અંદરમાં આવે છે. કીપ ઇટ ક્લીન સીપ. એટલે આપણે એનું ભુગતાન કરવું પડ્યું છે. 30 રૂપિયાની ટિકિટ વ્યવહારે પડી છે ભાઈ એન્ટ્રીની. બીચ આ બધું છે બીચ. અરે નજારો તો સારો છે યાર. વાહ, અહીંયા શાંતિવાળું છે. અહીંયા આવવા જેવું ખરું લ્યો. જગ્યા તો મસ્તી નહીં યાર. મેન્ટેન સારું કર્યું. ના 30 રૂપિયા લે છે, વસૂલ છે ભાઈ, કાંઈ ખોટું નથી એમાં. આના જેવા બગાડે. હા કાકા વાટ જા ને યાર. એ પાછો ટાંડો થઈને. જગ્યા સારી છે, મેન્ટેન સારું કરેલું છે બધું. વાંધો નથી. બોલે 30 રૂપિયા લેતા. આવી રીતના હાટવી નાખું તો કોકને આવવાનું મન થાય. બાકી તો એ નથી થાય એમ. ઓ ભાઈ સાહેબ, હા મોટા વાહ. હવે જો તમે નજારો જોવો બીચનો, ખતરનાક, શાનદાર, મજા આવી જાય એવો. અહીંયા આવવા જેવું ખરું હતું ભાઈ. હવે તો થોડો ઘણો અફસોસ રહે પછી સાંભળીને. એના કરતાં સારું થયું પહેલાં આવી ગયા. તાકાત વાળો નજારો હોય બાપુ. જોયેલા આપણે પબ્લિક ઓછું પણ મજા આવે એવું વાત નહીં આવે. આપણે અહીંયા આવ્યા હતા. પેલો પેલો કંઈક મૂકી દઈ પછી જોવું શું થાય એમ છે. બરાબર 8 અહીંયા આવ્યા અહીંયા બીચે ન જાય તો કેમ હાલે યાર. તેલ લેવા ગયા, તેલો બેલ અહીંયા મૂકીને જાય હવે બીચે. આગું પાય બોલારવા તો પડશે, જેના સિવાય નહીં ભેગું થાય. ભલે ને બેડા આમ ભરોસે અહીંયા કોઈ નહીં પડી જાય. હા તો બીજા 2 જણા હારે નથી. નકર તો નાવો પડત મારા જેવા તો. આવતભાઈ મોજ એમાં નાની. એકાદો કોઈ હોત ને સામાનનું ધ્યાન રાખવા વાળો સાગરા જેવો તો વાંધો ન આવે. અને બિહાડી દે ને અમે 2-3 જણા જાત ના આવે. ફ્રન્ટ કેમેરા કરતા તો બેક કેમેરામાં એંગલ સારા આવે છે. 1.5 વાઇડ એંગલ ને એટલે હું મોબાઈલ સેલ્ફીમાં વાઇડ નથી થતું. એના માટે કેમેરો જોઈ કાંઈ વાંધો નહીં. બાકી આવી છે મજા. કાંઈ ઘટે નહીં. દરિયા કિનારેના આપણા રોશની હોવી જોઈએ ને, હરિયાળી હોવી જોઈએ ને, બધી બહુ મજા આવી. ઓલા બિચારા બધા ઠોકાય છોકરાની ગયા. બાકી હવે નીકળતી કેટલા વાગ્યા? હા હવે જવું સુદામા સેતુ હે. જો ખુલી ગયો હશે તો એ કરશો. બાકી આજની રાત થોડું ઘણું આજુબાજુ બધી કાંઈ ફરવાનું હોય છે એ ફરી લઈ. આજની રાત પાછું રોકાય. કાલે સવારે આપણી ગાડી સેલ્ફ લાગશે અને સવારે પાછા દ્વારકાધીશના દર્શન કરવા જવું આપણે. બરાબર, ત્યાં સુધી હવે નીકળી સુદામા સેતુ. પછી એનો અલગથી હું તો કે આમ જ નાખી દઈ રહ્યા થાય તો કરશું. બાકી આવાનામાં જોઈને કરી દેવું. રેડી.
ઓકે હાલો હવે અહીંથી નીકળી અને જોયું તો અંદરનું ગાર્ડન બાર્ડન જે કાંઈ હોય એ થોડું ઘણું બતાવું અને હું જોઈ લઉં કેમ કે મેં કાંઈ જોયું છે ને હું પહેલી વાર આવ્યો હોઉં એટલે વિડીયોમાં ઉતારીશ એ હું પહેલી વાર જોઈશ અને જે હશે એ સામે આવશે. રેડી હાલ. વિડલ સ્પોટ આવી ગયો એ દરિયાને આખો વચ્ચો વચ્ચ જોઈ લે આનો સ્વાદ લેવા જવા તો પેન્ટે પલળી ગયું. થોડું ઊંચું ચડાવ્યું હોત તો સારું હોત. કાંઈ વાંધો નહીં હાલો. થોડું હાઈલા કરે ભાઈ ઊભો રે નહીં પણ હાઈલું જ આવે. આ થોડુંક મૂંઘવું પડશે. બીચની બહાર નીકળીને બગીચો બગીચો થોડોક જોતા જાય અને પછી ભાગી. હાલો ભાગી હવે એક બેગ લઈ હું હાથમાં લઈ લઈ ફ્રી છે તો ભેગું નહીં. હાલો બગીચામાં થોડીક બેસું થોડું ઘણું એક્સપ્લોર કરશું કઈ વિશે. ત્યારે થોડીક વાર પેન્ટ એવું કાંઈ જાય અગર આમનો હાથમાં લઈને ફરવું જોઈએ તો ગાડી લીવર મારશો એટલે પાછું હતો એ નહીં થઈ જાય વાંધો નહીં. હાલો તો આવે હવે પીસ તો ગોતી ગઈ. હવે ખાલી જગ્યા ગોતી બૂટ બૂટ પહેરી લઈ થોડીક વાર બેસી અને પછી જશે દ્વારકા. હાલો સમજર ડેન્ડર લખેલા કાંઈ વાંધો નહીં બેહીને પહેરી લે. હાલો ને દાતારના ગીરમાં દાતારના જંગલમાં આવી ગયા એને જે ફિલિંગ આવે બરાબર સમજો હે ને. હાલો થોડીક પછી જાય બૂટ બૂટ પહેરી લઈ ત્યાં રેડી. હાલો હવે પછી ભાગી દ્વારકા બાજુ. વચ્ચે કંઈ હમણાં જોઈ કંઈ આવે મળશે તો લેવું બાકી ડાયરેક્ટ દ્વારકા સુદામા. રેડી ડન.